સ્ટાર્ટ. નમસ્તે દોસ્તો, આજકાલ મેરેજની સિઝન ચાલી રહી છે અને સૌ લોકો બ્રાઇડલ સ્કિન કેર માટેની વાતો કરી રહ્યા છે. તો અમારા વરાજા ભાઈઓનું શું? હું ડૉક્ટર કિશોર અડિયા સ્કિન સાયન્સ સ્કિન ક્લિનિક તરફથી આ વરાજા ભાઈઓ માટે મહત્વની સ્કિન કેર ટિપ્સ લઈને આવ્યો છું. આમ તો વરાજાઓ બહુ ઓછું સ્કિન કેર રૂટીન ફોલો કરતા હોય છે, પણ આપણે બેસિકથી શરૂ કરી શકીએ છીએ. દિવસમાં 2 વાર ફેસ વોશ, સવારે મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન, અને નાઇટમાં એક નાઇટ ક્રીમ યુઝ કરવી જોઈએ. તમારે પોતાના મેરેજનો ફાઇનલ એટલે કે બિયર્ડ વાળો ફાઇનલ લુક સેટ કરી અને એમાં જો એકના અથવા એકના સ્પોટ આવતા હોય તો એમાં પ્રોપર ડર્મેટને કન્સલ્ટ કરી અને 1 મહિના પહેલાં એની સારવાર કરાવવી જોઈએ. આ સિવાય વરાજાઓને બાઇક પર વધારે અવર જવર થતી હોય તો સૂર્યપ્રકાશ અને ધુમાડાથી થતા નુકસાનને ટાળવા માટે ફેસ કવર કરીને નીકળવું જોઈએ. વ્યસન મને ત્યાં સુધી ઓછું કરવું જોઈએ. ફાસ્ટ ફૂડ, જંક ફૂડ બહુ ઓછું કરવું જોઈએ. એ માટે પ્રોપર સલાડ અને ફ્રૂટ્સ વધારે ખાવા જોઈએ. પાણી 2 થી 3 લીટર પીવું જોઈએ. પ્રોપર 8 કલાકની નિંદર લેવાની અને પ્રોપર હળવી એક્સરસાઇઝ કરવાની. આ સિવાય ઓવર ધ કાઉન્ટર મળતી ઓનલાઈન માર્કેટમાં સ્કિન કેર પ્રોડક્ટ મને ત્યાં સુધી ઓછી યુઝ કરવાની અને સલોન પ્રોસિજર જેવી કે સ્ક્રબ, ફેશિયલ એ બધું 1 મહિના અગાઉ ટાળવું જોઈએ. એ સિવાય તમને જો કોઈ એકના અથવા એકના સ્પોટની પ્રોબ્લેમ હોય તો પ્રોપર ડર્મેટને કન્સલ્ટ કરી અને એના માટે સારવાર લેવી જોઈએ. વધારે ગ્લોઈંગ સ્કિન માટે હાઇડ્રા ફેશિયલ, પાર્ટી પીલ, કેમિકલ પીલિંગ અને કાર્બન ફેશિયલ જેવી પ્રોસિજરો પોતાના ડર્મેટોલોજિસ્ટને મળી અને સારવાર લેવી જોઈએ. એક સ્માઇલ સાથે થેન્ક યુ કહી દે. થેન્ક યુ.